કંદપુરાની કથાને આગળ વધારી ભાગ 114 ચંડ શર્મા દ્વારા 27 શિવલિંગોનું પૂજન, શિવકૃપા પ્રાપ્તિ, રુચિક મુનિના ગાદીપુત્ર સાથે લગ્ન અને જમદગ્નિનો જન્મ. સૂતજી કહે છે કે ચંડ શર્મા નામે એક બ્રાહ્મણ હતા, જેને નાગર બ્રાહ્મણોએ કોઈ કારણે જ્ઞાતિ બહાર જાહેર કરી ચમત્કારપુરની બહાર કરી દીધો હતો. ચંડ શર્મા નગરની બહાર સરસ્વતી નદીના તટ પર કુટીર બનાવીને રહેવા લાગ્યો. તે સરસ્વતીમાં સ્નાન કરીને પવિત્ર અને એકાગ્રતાથી સડક્ષર મંત્રનો જપ કરતો અને 27 લિંગોના અલગ અલગ નામોનું અંતમાં નમ બોલી ઉચ્ચારણ કરીને જપ કરતો હતો. કમળના છોડના મૂળમાંથી માટી પંકની લઈને 5 આંગળના 27 શિવલિંગ બનાવીને તેમની સ્થાપના કરતો અને પુષ્પ, ધૂપ અને ચંદન વગેરેથી ભક્તિપૂર્વક તે બધા લિંગોની પૂજા કરતો હતો. પછી પરમ શ્રદ્ધાપૂર્વક પ્રાણરુદ્ર સંબંધી મંત્રનો જપ કરતો હતો. શિવલિંગ સારી સ્થિતિમાં હોય કે ન હોય, કોઈ પણ સ્થિતિમાં તેના સ્થાનથી વિચલિત ન કરવું, એવું માનીને દ્વિજ શ્રેષ્ઠ ચંડ શર્મા તે શિવલિંગોનું કદી વિસર્જન કરતો ન હતો. લિંગોની ઉપર તે દરરોજ નવા 27 શિવલિંગો સ્થાપિત કરતો જતો હતો. આમ કરવાથી લાંબા સમય તે શિવલિંગોનો પર્વત ઊભો થઈ ગયો. ત્યારે તેની ભક્તિ જોઈને મહાદેવજી બહુ સંતુષ્ટ થયા અને ધરતીમાંથી પ્રગટ થઈ પોતાના દિવ્ય લિંગના દર્શન કરાવ્યા અને આ પ્રમાણે ચંડ શર્માને, હું તમારા પર બહુ સંતુષ્ટ છું. તમારા સિવાય બીજું પણ જો કોઈ આ 27 લિંગોની આ પ્રમાણે પૂજા કરશે તે પણ કલ્યાણનો ભાગી થશે. આમ કહીને ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા. ચંડ શર્માએ પણ તેમના પ્રત્યક્ષ પ્રગટ થયેલા દિવ્ય લિંગમય સ્વરૂપનું યથાવત પૂજન કર્યું અને તેના માટે ઉત્તમ મંદિરનું નિર્માણ કરાવ્યું. તેના કારણે તે શિવલિંગ નગરેશ્વર નામે વિખ્યાત થયું. આ પ્રમાણે શિવલિંગની સ્થાપના કરીને ચંડ શર્માએ પુષ્પ, ધૂપ, ચંદન વગેરે ભગવાન શિવની પૂજા કરી. ત્યાર પછી દીર્ઘકાળ પછી નગરેશ્વરની કૃપાથી તે બ્રાહ્મણ સાક્ષાત શિવધામમાં ચાલ્યો ગયો. ચંડ શર્માની પત્ની શાકંભરીએ સરસ્વતી નદીના તટ પર શ્રી દુર્ગાદેવીની સ્થાપના કરી અને ભક્તિપૂર્વક નિરંતર તેમની આરાધના કરી. ત્યારે તેના પર પ્રસન્ન થઈને દુર્ગાદેવીએ કહ્યું કે બેટી શાકંભરી, હું તમારા પર બહુ સંતુષ્ટ છું. તમે કોઈ મનવાંછિત વરદાન માગો. શાકંભરી બોલી કે દેવી, ચમત્કારપુરમાં જે 64 માતૃકાઓ છે તે બધા સંતુષ્ટ થાય. દેવીએ કહ્યું કે જે આસો સુદ મહાનવમીના દિવસે મારી આગળ આવીને ભક્તિપૂર્વક મારી પૂજા કરશે તેને પૂર્ણ ફળ પ્રાપ્ત થશે. વિશેષ કરીને નાગર બ્રાહ્મણ દ્વારા કરેલી પૂજા અવશ્ય સફળ થશે. આ મારી વાત સત્ય છે. આમ કહીને દેવી દુર્ગા અદ્રશ્ય થઈ ગયા. શાકંભરી દ્વારા સ્થાપિત દેવી દુર્ગા તેના નામે જ પ્રસિદ્ધ થયા. ત્યારથી લઈને સરસ્વતીના પુણ્ય તટ પર બાહ્ય નાગર બ્રાહ્મણોનું એક મહાન સ્થાન બની ગયું. પુત્ર, પૌત્ર તથા દોહિત્ર વગેરેની સાથે તે બધાની સંખ્યા બહુ વધી ગઈ અને વિદ્યા તથા મહાન વૈભવની દ્રષ્ટિએ તે સ્થાન ચમત્કારપુરથી પણ વધારે વિખ્યાત થયું. ત્યાર પછી કોઈ સમયે વિશ્વામિત્રજીએ ક્રોધ કરીને સરસ્વતીને શાપ આપીને રક્ત વહાવનારી કરી દીધી. ત્યારે તે બાહ્ય નાગર સરસ્વતી નદીને છોડીને ત્યાંથી દૂર ચાલ્યા ગયા અને નર્મદાના પાવન તટ પર માર્કંડેય મુનિના આશ્રમ પાસે નિવાસ કરવા લાગ્યા. ઋષિઓએ પૂછ્યું કે બુદ્ધિમાન વિશ્વામિત્રજીએ સરસ્વતીને શા માટે શાપ આપ્યો? સૂતજીએ કહ્યું કે મહર્ષિઓ પ્રાચીન કાળમાં ભૃગુના પુત્ર મહામુનિ રુચિક પ્રસિદ્ધ હતા. તેઓ વ્રત સ્વાધ્યાયમાં તત્પર, તપસ્વી અને મહાયશસ્વી હતા. એકવાર મુનીશ્વર રુચિકજી તીર્થયાત્રાના પ્રસંગે ફરતા ફરતા ભોજગઢ નામના સ્થાનમાં આવ્યા. ત્યાં ગાધિરાજ રાજ્ય કરતા હતા. ત્રિભુવન વિખ્યાત કૌશિકી નદી ત્યાં વહેતી હતી. રુચિકજી ત્યાં કૌશિક નદીમાં સ્નાન કરી દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરી તટ પર બેઠા અને ધ્યાનસ્થ થઈને જપ કરવા લાગ્યા. તે સમયે ત્યાં સર્વગુણ સંપન્ન રાજકન્યા આવી. તેને જોઈને મુનિએ નજીકના લોકોને પૂછ્યું કે આ કન્યા કોની પુત્રી છે અને શા માટે અહીં આવી છે? લોકોએ કહ્યું કે આ મહારાજ ગાદીની ત્રિભુવન સુંદરી કન્યા છે, જે સર્વગુણ સંપન્ન ઉત્તમ પતિની ઈચ્છાથી અહીં ગૌરીજીની પૂજા માટે આવી છે. આ નદીના તટ પર આજે બહુ મોટું મંદિર છે, તેમાં સંપૂર્ણ દેવતાઓથી પૂજિત ઉમાદેવી નિવાસ કરે છે. આ રાજકન્યા મંત્રોચ્ચારપૂર્વક ક્રમશઃ પૂજન કરી અનેક પ્રકારના નૈવેદ્ય ભોગ અર્પણ કરશે અને વીણા વાદ્યથી કર્ણપ્રિય મધુર સંગીત વગાડશે, સંભળાવશે. ત્યાર પછી જ્યારે સૂર્યનો તાપ થોડો ઓછો થશે ત્યારે તે પોતાના મહેલમાં જશે. તે મનુષ્યનું વચન સાંભળીને રુચિક મુનિ રાજા ગાદીના ઘરે ગયા. તેમને ઓચિંતા પોતાના ઘરે આવેલા જોઈને નૃપશ્રેષ્ઠ ગાદી તેમની સામે ગયા અને શાસ્ત્રોક્ત વિધિથી એમનું પૂજન કરીને બોલ્યા કે વિપ્રવર, જો કે તમે સ્વભાવથી જ નિસ્પૃહ છો, છતાં તમારા આગમનનું કારણ જણાવો. રુચિકજીએ કહ્યું કે રાજેન્દ્ર, તમારે એક સુંદર કન્યા છે જે અત્યારે લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ છે. તમે બ્રાહ્મ વિવાહની વિધિથી તે કન્યા મને આપો. પાર્વતીજીના પૂજનના નિમિત્તે ગયેલી તે કન્યાને મેં જોઈ છે. આ સાંભળીને નૃપશ્રેષ્ઠ ગાદી ભયભીત થઈ ગયા. એક તો મુનિ પોતાના સમાન વર્ણના નથી, બીજું દરિદ્ર અને વૃદ્ધ હતા, તેમ છતાં ન આપવાથી શાપ મળવાનો ડર હતો. આ બધું વિચારીને રાજાએ કહ્યું કે વિપ્રવર, અમે કન્યાદાન માટે શુલ્ક નિયત કરી રાખ્યું છે. જો તે તમે આપી શકો તો મારી કન્યા તમને અવશ્ય આપીશ. રુચિકે પૂછ્યું કે નૃપશ્રેષ્ઠ કન્યાનું શુલ્ક કેટલું છે એ તમે મને જણાવો. ગાદી બોલ્યા કે દ્વિજેન્દ્ર, વાયુ જેવા વેગવાન શ્વેત રંગના 700 ઘોડા, જેમનો એક એક કાન શ્યામ રંગનો હોય, એ મારી કન્યાના શુલ્ક રૂપે મળવા જોઈએ. બહુ સારું કહીને મુનિશ્રેષ્ઠ રુચિક કાન્યકુબ્જ દેશમાં ગયા અને ગંગા કિનારે બેસીને રાજા ગાદીના બતાવ્યા અનુસાર શ્યામકર્ણ ઘોડાઓની પ્રાપ્તિ માટે વિનિયોગપૂર્વક ઋષિ છંદ અને દેવતાનું સ્મરણ કરીને અશ્વો, વોલ્હા વગેરે 64 રૂચાઓવાળા સૂક્તના જપ કરવા લાગ્યા. ત્યારે તે અશ્વ ગંગાજીના જળમાંથી પ્રગટ
થઈ ગયા. તે બધા રંગ શ્વેત અને એક એક કાન શ્યામ હતો. તે બધા બહુ વેગવાળા હતા. તેમની સાથે તેટલા જ સવાર પણ હતા. ત્યારથી ગંગાના શુભ તટ પર તે સ્થાન અશ્વતીર્થ નામે વિખ્યાત થયું. તે વિશ્વાસપાત્ર પુરુષોની સાથે 700 ઘોડા પ્રાપ્ત કરીને રુચિક મુનિ તે સ્થાન પર ગયા જ્યાં રાજા ગાદી રહેતા હતા. ત્યાં જઈને મુનિએ કન્યાને માટે તે ઉત્તમ અશ્વ રાજાને સમર્પિત કર્યા. ત્યારે રાજા ગાદીએ ઘોડા ગ્રહણ કરીને ગુહ્ય સૂત્રોક વિધિથી બ્રાહ્મણ અને અગ્નિની સાક્ષીમાં તે ત્રિભુવન સુંદરી કન્યા રુચિક મુનિને પરણાવી દીધી. લગ્ન થઈ ગયા પછી રુચિક મુનિ પોતાની પત્ની પ્રત્યે નિષ્કામ થઈ ગયા અને બોલ્યા કે સુંદરી, હું તપસ્યા માટે વનમાં જાઉં છું. તમે કોઈ વરદાન માગો. તેમનું આ વચન સાંભળીને રાજકુમારી દુઃખી થઈ પોતાની માતાની પાસે ગઈ અને મુનિએ જે કહ્યું હતું તે કહી સંભળાવ્યું. તે સાંભળીને માતાએ કહ્યું કે બેટી, જો તમારા પતિ તમને મનોવાંછિત વર આપે છે તો તેમની પાસે પોતાના માટે બ્રાહ્મણોચિત ગુણોથી સંપન્ન એક પુત્ર માગો અને મારા માટે એક ક્ષત્રિયોચિત ગુણોથી યુક્ત એક પુત્ર માટે પ્રાર્થના કરો. માતાની વાત સાંભળીને ઉત્તમ વ્રતનું પાલન કરનારી રાજકુમારી રુચિક મુનિ પાસે ગઈ અને માતાએ જેવું કહ્યું હતું તે બધું તેમને કહ્યું. પત્નીનું આ વચન સાંભળીને મુનિએ વિધિપૂર્વક પુત્રેષ્ટિ યજ્ઞ કરીને 2 ચરુ તૈયાર કર્યા. એકમાં તો તેમણે બ્રાહ્મણોચિત તેજ અને સંપૂર્ણ યશની સ્થાપના કરી અને બીજામાં તેમણે સંપૂર્ણ ક્ષાત્ર તેજ સ્થાપિત કરી દીધું. ત્યાર પછી તેમણે પ્રથમ પોતાની પત્નીને ઉત્તમ બ્રહ્મતેજથી યુક્ત ચરુ આપ્યો અને કહ્યું કે તમે આ ખાઈ લો અને પછી પીપળના વૃક્ષનું આલિંગન કરો. આનાથી તમને બ્રહ્મતેજ યુક્ત ઉત્તમ પુત્ર પ્રાપ્ત થશે. આ જે બીજો ચરુ છે તેને તમારી માતાને આપી દો અને તેમને સમજાવી દો કે તે આ ચરુને ખાઈને વડના વૃક્ષનું આલિંગન કરે. આમ કરવાથી તેમને ક્ષત્રિય તેજથી યુક્ત શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ થશે. ઘરમાં જઈને બંને મા બેટી પ્રસન્ન થઈ વાતચીત કરવા લાગ્યા કે મુનિનું વચન અવશ્ય સત્ય થશે. ત્યાર પછી માતાએ પુત્રીને કહ્યું કે સંસારમાં બધા લોકો માટે પોતાના માટે ઉત્તમ વસ્તુ ઈચ્છે છે. તેથી તમારા માટે જે ચરુ છે તેમાં જરૂર કંઈ ને કંઈ વિશેષતા હશે. તેથી તમારો ચરુ મને આપી દો અને મારું ચરુ તમે લઈ લો. માતાને કહેવાથી પુત્રીએ ચરુ અને વૃક્ષના અદલા બદલી કરી લીધી. ત્યાર પછી ઋતુ સ્નાતા થતાં બંને સ્ત્રીઓએ ગર્ભધારણ કર્યો. ત્રિભુવન સુંદરી રાજકન્યા તે ગર્ભને પ્રાપ્ત થઈ ક્ષત્રિય તેથી યુક્ત થઈ. તે મનમાં ને મનમાં હાથી ઘોડા પર બેસવા તથા રાજ્ય કરવાની વાત વિચારવા લાગી. દેવતાઓ અને અસુરોની યુદ્ધ કથા બહુ રુચિ સાથે સાંભળવા લાગી. તેના ક્ષત્રિયોચિત કર્મ જોઈને મુનિએ ક્રોધિત થઈને પૂછ્યું કે પાપીણી, તે આ શું કર્યું? અવશ્ય તમે ચરુ અને વૃક્ષમાં પરિવર્તન કરી લીધું છે. તેથી એમાં સંદેહ નથી કે તારો પુત્ર ક્ષત્રિય થશે અને ભાઈ બ્રાહ્મણ. ગર્ભના લક્ષણથી એવું લાગે છે. શાસ્ત્રના ચિંતકોએ એ વાત કહી છે. ગર્ભિણી સ્ત્રીના મનમાં જેવી અભિલાષા ઉત્પન્ન થાય તેવા જ ગુણોથી યુક્ત પુત્ર ઉત્પન્ન થાય છે. ત્યારે રાજકુમારીએ હાથ જોડીને કહ્યું કે પ્રભો, તમે જે કહ્યું તે સત્ય છે. અમારાથી ચરુ પરિવર્તનનો અપરાધ થઈ ગયો છે. તેમ છતાં મારા પર એવી કૃપા કરો જેથી મારો પુત્ર બ્રાહ્મણોચિત ગુણોથી સંપન્ન હોય. રુચિક બોલ્યા કે જે કોઈ પણ બ્રાહ્મણોચિત તેજ અને ગુણ છે તે બધા મેં તમારા ચરુમાં સ્થાપિત કરી દીધા હતા અને તમારી માતાના ચરુમાં ક્ષત્રિયોચિત આધાન કર્યું હતું. તેથી હવે શાસ્ત્રની વિરુદ્ધ આમાં ઉલટફેર કઈ રીતે કરી શકું? તમારી પ્રાર્થનાથી એટલું કરી શકું કે તમારો પુત્ર ક્ષત્રિયોચિત ગુણોથી યુક્ત ન થઈને પૌત્ર તેવા ગુણવાળો થશે. તે પોતાના ક્ષાત્ર તેજને કારણે યુદ્ધમાં ક્ષત્રિયો માટે દુર્ગસ્થ થશે. ત્યાર પછી મુનિના સત્ય વરદાનને પ્રાપ્ત કરીને સતી સાધ્વી રાજકુમારીનું મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું અને તેણે પોતાની માતાને પતિની કહેલી બધી વાત કહી. ત્યાર પછી 10મા મહિનામાં પુષ્ય નક્ષત્રમાં રાજકુમારી બાલસૂર્ય સમાન તેજસ્વી બ્રહ્મતેજથી સુશોભિત તપસ્યા નિધાન અને પરમ પવિત્ર પુત્રને જન્મ આપ્યો, જેઓ ત્રણેય લોકમાં જમદગ્નિના નામે વિખ્યાત થયા. જમદગ્નિના પુત્ર મહાયશસ્વી પરશુરામ થયા, જેમણે પિતામાં રુચિક મુનિના આપેલા ક્ષાત્ર તેજના પ્રભાવથી 21 વર્ષ આ પૃથ્વીને ક્ષત્રિયો રહિત કરી દીધી હતી. ત્યાર પછી આવે છે વિશ્વામિત્રની ઉત્પત્તિ, રાજ્ય પ્રાપ્તિ. વશિષ્ઠ મુનિના આશ્રમ પર નંદિની દ્વારા સેના સહિત વિશ્વામિત્રનો સત્કાર, નંદિનીના કોપથી તેમનો પરાભવ તથા રાજ્ય ત્યાગીને તપ કરવાનો નિશ્ચય. સુજી કહે છે કે ગાધીની મહારાણીએ પણ મંત્ર સિદ્ધ ચરુનું ભક્ષણ કરીને તે જ વર્ષમાં ગર્ભ ધારણ કર્યો. ગર્ભવતી થયા પછી સાધ્વી રાણી તીર્થયાત્રામાં તત્પર થયા અને અનેક પ્રકારના વ્રતોનું પાલન કરવા લાગ્યા. જ્યાં વેદ મંત્રોનો ધ્વનિ સંભળાતો હતો તે હર્ષપૂર્વક જઈને સાંભળતા. 10મો મહિનો પૂરો થતાં તેમણે પણ ઉત્તમ કાંતિયુક્ત પુત્રને જન્મ આપ્યો, જે ચરાચર જગતમાં વિશ્વામિત્રના નામે પ્રસિદ્ધ થયા. જેમ શુક્લ પક્ષના ચંદ્રમાં આકાશમાં દરરોજ વૃદ્ધિ પામે છે તે જ પ્રમાણે મહાભાગ વિશ્વામિત્ર દરરોજ વધવા લાગ્યા. ત્યારે તેઓ યુવાન અને રાજ્ય કરવામાં સમર્થ થયા. ત્યારે તેના પિતા ગાધીએ તેમને રાજ્ય પર અભિષિક્ત કરી દીધા. ત્યારબાદ રાજા ગાધી પોતાની પત્ની સાથે વનમાં ચાલ્યા ગયા. રાજ્ય સંચાલનમાં નિયુક્ત થઈને પણ વિશ્વામિત્રજી મોટા ભાગે બ્રાહ્મણોના સ્વાગત સત્કાર અને સત્સંગમાં સંલગ્ન રહેવા લાગ્યા. એકવાર તેમણે વનમાં પ્રવેશ કર્યો અને કેટલાક હિંસક પશુઓને માર્યા. પછી જેઠ મહિનાની તપી રહેલા બપોરે ભૂખ તરસથી વ્યાકુળ થઈને તેઓ મહાત્મા વશિષ્ઠજીના આશ્રમમાં ગયા. વશિષ્ઠજીએ પણ નૃપશ્રેષ્ઠ વિશ્વામિત્રને આવેલા જોઈ પ્રસન્નતાપૂર્વક તેમની સામે જઈ અને અર્ધ્ય અને મધુ પર અર્પણ કરીને કહ્યું કે મહિપાલ, તમારું સ્વાગત છે. કહો, મારા આશ્રમ પર પધારેલા તમારું હું કયું અભિષ્ટ કાર્ય કરું? વિશ્વામિત્રજી બોલ્યા કે મુનીશ્વર, મારી ઇન્દ્રિયો
તૃષાથી વ્યાકુળ થઈ રહી છે. હું જળ પીવા માટે તમારા આશ્રમ પર આવ્યો છું. તે અહીં શીતળ જળ પી લીધું. મારી તૃષા શાંત થઈ ગઈ છે. હવે આજ્ઞા આપો જેથી મારે ઘરે જાઉં. વશિષ્ઠજીએ કહ્યું કે રાજન, મધ્યકાળમાં સૂર્ય અતિ તપદાયક છે, તેથી અત્યારે મારા આશ્રમમાં ભોજન કરીને અપરાકાળમાં જજો. વિશ્વામિત્ર બોલ્યા કે મુને, મારી સાથે ચતુર્ંગની સેના છે. તમારા આશ્રમના દ્વાર પર મારી સેના પણ સ્થિત છે. જે સ્વામી પોતાના સેવકોના ભૂખ્યા હોવા છતાં ભોજન કરી લે છે તે ભયંકર નરકમાં જાય છે. તેથી મને ઘરે જવાની આજ્ઞા આપો. વશિષ્ઠજીએ કહ્યું કે જો તમારા સેવક મારા દ્વાર પર ભૂખ્યા છે તો તે બધાને બોલાવો. હું બધાને ભોજનથી તૃપ્ત કરીશ. આ સાંભળીને રાજા વિશ્વામિત્રે સંપૂર્ણ સેનાને ત્યાં બોલાવી અને સ્નાન, સંધ્યા, તર્પણ તથા જપ કરી બ્રાહ્મણોએ સ્વસ્તિ વાચન કરાવીને તેઓ સિંહાસન પર વિરાજમાન થયા. તે સમયે વશિષ્ઠજીએ નંદિની તેનું આહ્વાન કર્યું અને તે વિશ્વામિત્રની આગળ જઈને ઊભી રહી ગઈ. ત્યારે વશિષ્ઠજીએ કહ્યું કે તમે અનેક પ્રકારના ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોષ્ય તથા પેય વગેરે વિવિધ ખાદ્ય પદાર્થો દ્વારા સેના સહિત મહારાજ વિશ્વામિત્રને તૃપ્ત કરો. સાથે એમના હાથી, ઘોડા વગેરેના માટે ઘાસ વગેરેની વ્યવસ્થા કરો. બહુ સારું કહીને નંદિનીએ ક્ષણવારમાં 10,000 સેવકો ઉત્પન્ન કર્યા. તે બધાએ સર્વ પ્રકારના ભોજ્ય પદાર્થો લઈ વિશ્વામિત્રની સેનાની દરેક વ્યક્તિને અલગ અલગ ભોજન પીરસ્યું. સેના પરિવાર, હાથી, ઊંટ, ઘોડા અને બળદ વગેરે સહિત મહારાજ વિશ્વામિત્ર પૂર્ણપણે તૃપ્ત થઈ ગયા. આ ચમત્કાર જોઈને મંત્રીઓ સહિત વિશ્વામિત્રે વિચાર કર્યો કે આ ઉત્તમ ધેનુને ઘરે લઈ જવી જોઈએ. આ બ્રાહ્મણ દેવતા આને રાખીને શું કરશે? આવો વિચાર કરીને વિશ્વામિત્રે કહ્યું કે મુનિશ્રેષ્ઠ, આ ગાય મને આપી દો. એની કિંમત રૂપે હું તમને ઉત્તમ રથ, હાથી, ઘોડા તથા અન્ય મનોવાંછિત પદાર્થો આપીશ. વશિષ્ઠે કહ્યું કે રાજન, આ સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારી અમારી કામધેનુ છે. બ્રાહ્મણ માટે સામાન્ય ગાયનો વિક્રય પણ અનુચિત છે. પછી સમસ્ત કામનાઓ સિદ્ધ કરનારી નંદિનીની તો વાત જ ક્યાં છે. મહારાજ, જે બ્રાહ્મણ ગાય વેચીને તેના પૈસા લે છે તે માતાને વેચનાર ચાંડાળ સમજવો જોઈએ. તેથી મહામતે આ નંદિની હું તમને નહીં આપું. વિશ્વામિત્ર બોલ્યા કે મુને, આ પૃથ્વી પર જે કોઈ પણ રત્ન પદાર્થ છે તે બધું રાજાનું ધન છે એવું નીતિજ્ઞ વિદ્વાનો કહે છે. જેથી આ રત્ન જેવી નંદિની મારા દ્વારા બળપૂર્વક લઈ જઈ શકાય છે. આમ કહીને તેમણે નંદિનીને બળપૂર્વક લઈ જવાની આજ્ઞા પોતાના સેવકોને આપી દીધી. તેમના અનુચરો નંદિનીને મારતા મારતા લઈ જવા લાગ્યા. ત્યારે નંદિનીએ વશિષ્ઠજીને પૂછ્યું કે મુને, શું તમે મને આમને આપી દીધી છે જે આ માલિકની જેમ મને બળપૂર્વક લઈ જાય છે? વશિષ્ઠજીએ ઉત્તર આપ્યો, ના, હું મારા પ્રાણો પર સંકટ આવી જાય તો પણ તમારો ત્યાગ કરી શકીશ નહીં. આ લોકો અન્યાયપૂર્વક તમને લઈ જઈ રહ્યા છે. તમે જાતે એમનાથી આત્મરક્ષા કરો. આ સાંભળીને નંદીને ક્રોધપૂર્વક હુંકાર કર્યો. હુંકાર કરતાં તેના શરીરમાંથી અસંખ્ય મલેચ્છ સેના પ્રગટ થઈ ગઈ. આ સેનાએ વિશ્વામિત્રના બધા સૈનિકોને યમલોક પહોંચાડી દીધા. ત્યારે વિશ્વામિત્રે સ્વયં ધનુષ લઈને તે સેનાનો સામનો કર્યો. નંદિનીના આ સૈનિકોએ વિશ્વામિત્રના હાથી, ઘોડા બધાને સાફ કરી નાખ્યા અને તેમને પણ મારવા માટે ચારે બાજુથી ઘેરી લીધા. તેમના પ્રાણો પર સંકટ જોઈને વશિષ્ઠજીએ કહ્યું કે નંદિની રાજા અવધ્ય હોય છે, એમને બચાવો. રાજાના લીધે જ બધા લોકો સુરક્ષિત રહીને સન્માર્ગમાં પ્રવૃત્ત થાય છે અને કુમાર્ગથી દૂર રહે છે. આ સાંભળીને જેવી નંદિની પોતાના મલેચ્છ સૈનિકોને રોકવા માટે આવી ત્યારે વિશ્વામિત્રે તલવાર ઉઠાવી તેના પર ઘાતક પ્રહાર કરવાનો વિચાર કર્યો. આ જોઈને વશિષ્ઠજીએ તલવાર સહિત તેમના હાથને સ્થિર કરી દીધો. તેમનો હાથ નિશ્ચેત થઈ ગયો. રાજા વિશ્વામિત્ર બહુ ભૂંડી દશામાં મુકાઈ ગયા. તેમણે લજવાતા સ્વરે વશિષ્ઠજીને કહ્યું કે મુનિશ્રેષ્ઠ, આ ભયંકર મલેચ્છોના હાથે મરાઈ રહેલા એવા મારી રક્ષા કરો તથા મારા હાથને સચેત કરી દો. હવે હું ઘરે ચાલ્યો જઈશ. યુદ્ધ સાથે મારું કોઈ પ્રયોજન નથી. ઉદયન પુરુષ વિદ્યા, ઐશ્વર્ય તથા લક્ષ્મી પ્રાપ્ત થતાં મદોન્મત થઈ જતા ચિરકાળ સુધી તે સ્થિતિમાં રહી શકતો નથી. જેમ રાજમતથી ઉન્મત્ત થઈને હું યુદ્ધમાં ટકી ન શક્યો. તેમના આ પ્રમાણે કહેવાથી વશિષ્ઠજીએ તેમની ભુજાને પૂર્વવત સચેત કરી દીધી અને હસતા રહીને કહ્યું કે રાજન, હવે કદી બ્રાહ્મણો સાથે ઉદ્ધતાઈ કરશો નહીં. વશિષ્ઠજીની આજ્ઞા લઈ વિશ્વામિત્ર પગે ચાલીને પોતાના નગરમાં ગયા. સંધ્યા સમયે નગરના દ્વાર પર પહોંચીને તેઓ પોતાને જ કહેવા લાગ્યા કે ક્ષત્રિયોના બળ, પરાક્રમ અને જીવનને ધિકાર છે. માત્ર બ્રાહ્મણ બળ અને બ્રાહ્મણ તેજ જ પ્રશંસાને યોગ્ય છે. હવે મારે એવું કર્મ કરવું જોઈએ જેથી બ્રાહ્મણ બળ પ્રાપ્ત થાય. આથી હું મારું રાજ્ય છોડીને બહુ ભારે તપસ્યા કરીશ. આવો નિશ્ચય કરીને તેમણે પોતાના પુત્ર વિશ્વસહને રાજ્ય પદ પર સ્થાપિત કરી દીધા અને સ્વયં તપસ્યા માટે તપોવનમાં ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે વિશ્વામિત્રની તપસ્યા, બ્રાહ્મણ પદની પ્રાપ્તિ, વિશ્વામિત્રની મોકલેલી શક્તિને વશિષ્ઠ દ્વારા સ્થિર કરી દેવી અને સરસ્વતીના જળની શુદ્ધિ. સુજી કહે છે કે દ્વિજવરો આ પ્રમાણે પોતાનું રાજ્ય છોડીને વિશ્વામિત્રજી હિમાલય પર્વત પર જઈને કઠોર તપસ્યા શરૂ કરી. ફળમૂળનો આહાર લઈને તેઓ 300 વર્ષ સુધી માત્ર પરબ્રહ્મ પરમાત્માના ચિંતનમાં સંલગ્ન રહ્યા. પછી તેટલા જ વર્ષો સૂકા પાંદડા ખાઈને તપ કરતા રહ્યા. ત્યાર પછી 1000 વર્ષ માત્ર પાણી પીને રહ્યા. પછી 100 વર્ષ માત્ર શ્વાસ લઈને રહ્યા. વિશ્વામિત્રજીની આ તપશક્તિને જોઈને દેવર્ષિએ સહિત સાક્ષાત બ્રહ્મા ત્યાં આવ્યા અને આ પ્રમાણે બોલ્યા, વિશ્વામિત્ર, હું તમારી આ તપસ્યાથી સંતુષ્ટ છું, વર માગો. વિશ્વામિત્રજીએ કહ્યું કે દેવ, મને બ્રાહ્મણત્વ આપો. બ્રહ્માજી બોલ્યા કે તમે તો ક્ષત્રિય સંતાન
સંતાન છો, પછી બ્રાહ્મણત્વમાં તમારામાં કઈ રીતે આવી શકે? વિશ્વામિત્રજીએ કહ્યું કે દેવ દેવેશ્વર, આ પરમ ઉત્તમ બ્રહ્મલોકમાં પધારો. હું બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરીશ અથવા મારો પ્રાણ ત્યાગ કરીશ. ત્યાર પછી દેવર્ષિઓની મધ્યમાં સ્થિત રુચિક મુનિ બોલ્યા કે હે દેવ, મેં વિશ્વામિત્રના જન્મ માટે જે ચરુ તૈયાર કર્યો હતો તેમાં બ્રહ્મમંત્ર દ્વારા અપરિમિત બ્રહ્મતેજની સ્થાપના કરી હતી. તે કારણે એક ક્ષત્રિય પુત્ર હોવા છતાં પણ વાસ્તવમાં બ્રાહ્મણ છે. તેથી તમે તેને બ્રહ્મર્ષિ કહો, જેથી અમે પણ તેમને દ્વિજ શ્રેષ્ઠ કહી શકીએ. ત્યારે બ્રહ્માજીએ દીર્ઘકાળ સુધી વિચાર કરી કહ્યું કે વિશ્વામિત્ર, તમે નિઃસંદેહ બ્રહ્મર્ષિ છો. ત્યાર પછી રુચિક વગેરે બધા દેવર્ષિઓએ પણ તેમને બ્રહ્મર્ષિ સ્વીકાર્યા. ત્યાર પછી તે બધાની વચ્ચે સ્થિત મુનિશ્રેષ્ઠ વસિષ્ઠજીએ કહ્યું કે પિતામહ વિશ્વામિત્ર ક્ષત્રિયથી ઉત્પન્ન થયા છે, એ જાણતા હોવાથી હું એમને કદી બ્રાહ્મણ નહીં કહું. આ પ્રમાણે કહી વસિષ્ઠજી હાટકેશ્વરના ક્ષેત્રમાં શંખતીર્થની સમીપ ચાલ્યા ગયા, જ્યાં શ્વેતદ્વીપથી યુક્ત પુણ્યમય બ્રહ્મશિલા બિરાજમાન છે. ત્યાં સદા પાપોને હારવાવાળી શુભ સરસ્વતી નદી સ્થિત છે. તેના તટ પર આશ્રમ બનાવી વસિષ્ઠજી ભારે તપસ્યામાં સંલગ્ન થયા. વિશ્વામિત્ર પણ તેમનો વધ કરવા માટે આવી પહોંચ્યા અને તેમના આશ્રમથી દૂર દક્ષિણ દિશામાં આશ્રમ બનાવી રહેવા લાગ્યા. તેઓ દરરોજ વસિષ્ઠના છિદ્રો શોધ્યા કરતા હતા. ઘણા દિવસ ત્યાં રહેવા છતાં તેમને કોઈ દોષ જોવા ન મળ્યો. ત્યારે તેમણે વસિષ્ઠજી પર અભિચારિક પ્રયોગ, મારણ વગેરે શરૂ કર્યો. એનાથી ભયંકર શક્તિ પ્રગટ થઈ અને બોલી કે વિપ્રવર, આજ્ઞા આપો, હું તમારું કાર્ય કરું. વિશ્વામિત્ર બોલ્યા કે મારા મહાન શત્રુ વસિષ્ઠનો વધ કરો. વિશ્વામિત્રના આ પ્રકારે આદેશ આપવાથી તે વસિષ્ઠજીના આશ્રમ પર જવા માટે ઉત્તર દિશા તરફ રવાના થઈ. એ સમયે ત્યાં રહેલા ભારે ઉત્પાતોને જોઈ મહર્ષિ વસિષ્ઠે દિવ્ય દ્રષ્ટિથી બધું જ જાણી લીધું અને અથર્વવેદના મંત્રો દ્વારા તે કૃત્યાને ગતિને રોકી લીધી. ત્યારે તે શક્તિ વસિષ્ઠને આ પ્રમાણે બોલી કે મુનિ, સામવેદ બધા વેદોમાં મુખ્ય છે. વિશ્વામિત્રે સામવેદના મંત્રો દ્વારા મને ઉત્પન્ન કરી છે, તેથી એને અપ્રામાણિક થવા ન દો. મારા પ્રહારને સહી લો. વસિષ્ઠજીએ કહ્યું કે શોભને, જો આવી વાત છે તો તમે મારા માત્ર સ્પર્શ કરી લો, પરંતુ મર્મસ્થાનને સ્પર્શ કરશો નહીં. ત્યારે વિશ્વામિત્રની છોડેલી ભયંકર શક્તિ વસિષ્ઠજીને અંગનો સ્પર્શ કરીને પડી ગઈ. એનાથી સંતુષ્ટ થઈ વસિષ્ઠજીએ કહ્યું કે જે મનુષ્ય પરમ શ્રદ્ધાથી યુક્ત થઈને ચૈત્ર માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ તમારું પૂજન કરશે, તેઓ 1 વર્ષ સુધી નિરોગી રહેશે. તેથી તમારે મારા વચનથી સદા અહીં નિવાસ કરવો જોઈએ. એમના આ પ્રમાણે આદેશ આપવાથી તે શક્તિ દેવી રૂપે ત્યાં જ સ્થિત થઈને નાગર બ્રાહ્મણો દ્વારા પૂજાવા લાગી. તેનું નામ ધારા છે. તે ઉપાસકોને સુખ આપનારી છે. જે સમયે વસિષ્ઠજીએ વિશ્વામિત્રને મોકલેલી શક્તિને સંભિત કરી દીધી, તે સમયે તેના અંગોમાંથી પસીનો છૂટવા લાગ્યો. તે પસીનો તેના અંગ પર થઈને શીતળ જળ રૂપે પરિણિત થઈ ગયો અને ત્યાં જળથી ભરેલે કુંડ બની ગયો. તે જળ પરમ પાવન, સ્વચ્છ અને નિર્મળ હતું. તેમાં બધા તીર્થોથી સંપન્ન ગંગાજી પ્રત્યક્ષ પ્રગટ થયા. તેના જળથી ભરેલા શીતળ કુંડમાં વિધિપૂર્વક સ્નાન કરીને જે પુરુષ ધરા દેવીના દર્શન કરે છે તેને ધન, ધાન્ય, પુત્ર તથા રાજ્યનું સમસ્ત સુખ પ્રાપ્ત થાય છે. ધારા દેવી નાગર બ્રાહ્મણોના 60 ગોત્રોની કુળદેવી છે. તેથી નાગરોને સાથે રાખવાથી ત્યાંની યાત્રા પૂરી થાય છે. નાગરો વિનાની જે યાત્રા છે તેનાથી પરમેશ્વરી ધારા સંતુષ્ટ થતી નથી. સરસ્વતી નદી વસિષ્ઠજીની પ્રાણ રક્ષામાં સહાયક થઈ. તેથી વિશ્વામિત્રજીએ ક્રોધિત થઈને શાપ આપી દીધો કે તમારું જળ રક્તમય થઈ જશે. ત્યારથી તેનું જળ રક્તમય થઈ ગયું. ચંડ, શર્મા વગેરે જેટલા પણ તપસ્વી ત્યાં રોકાયા હતા તે બધા બહુ દૂર ચાલ્યા ગયા. મુનિશ્રેષ્ઠ વસિષ્ઠજી પણ અર્બુદાચલ પર ચાલ્યા ગયા. બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર ચમત્કારપુરમાં ગયા અને હાટકેશ્વર ક્ષેત્રમાં આશ્રમ બનાવીને તેમણે કઠોર તપસ્યા કરી. તે તપસ્યાથી તેમનામાં સૃષ્ટિ રચનાની શક્તિ આવી ગઈ, જેથી તેઓ બ્રહ્માજી સાથે હરીફાઈ કરવા લાગ્યા. ત્યાર પછી કોઈ સમયે સરસ્વતી નદી અર્બુદાચલ પર જઈને અત્યંત દીન દુઃખી થઈને વસિષ્ઠને કહ્યું કે મુને, તમારા કારણે જ વિશ્વામિત્રે મને શાપ આપ્યો છે, જેના કારણે હું રક્ત વહાવનારી નદી બની ગઈ અને તપસ્વીઓ મારા માટે પર તટ પર રહેવાનું છોડી દીધું. હવે મારા પર એવી કૃપા કરો કે જેથી મારા પ્રવાહમાં ફરી નિર્મળ જળ હોય અને રક્તનો નાશ થઈ જાય. વસિષ્ઠજી બોલ્યા કે ભદ્રે, હું એવો પ્રયત્ન કરીશ જેથી તમારા પ્રવાહમાં ફરીથી જળ થઈ જાય તથા રક્તનું નિવારણ થઈ જાય. આમ કહીને વસિષ્ઠજી તે પાકરના વૃક્ષના મૂળની પાસે ગયા, જ્યાંથી સરસ્વતી નદી નીકળી હતી. ત્યાં સમાધિ લગાવીને જમીન પર બેસી ગયા અને મહામંત્રનું ઉચ્ચારણ કરીને ત્યાંની ભૂમિ જોવા લાગ્યા. ત્યારે ધરતીનો છેદીને 2 છિદ્રોમાંથી જળની ધારા વહેવા લાગી. જળનો એક સ્ત્રોત તો ત્યાં જ પ્રગટ થયો જ્યાં સરસ્વતીનો ઉદ્ગમ થયો. વૃક્ષની જળમાંથી નીકળેલા તે જળ પ્રવાહે બધા રક્તને વહાવી દીધું. તેથી મહાનદી સરસ્વતી પુનઃ નિર્મળ થઈ ગઈ. બીજો પ્રવાહ જે સંભ્રમ વર્ષ ઉત્પન્ન થયો હતો તેમાંથી બ્રહ્મતી નામે વિખ્યાત નદી થઈ. આ પ્રમાણે સરસ્વતી નદી ફરી પોતાના પૂર્વ સ્વરૂપને પ્રાપ્ત થઈ ગઈ. ત્યાર પછી આવે છે
પંચપિંડિકા ગૌરી પૂજાથી આમાંની સૌભાગ્ય વૃદ્ધિ. આમાંનું પૂર્વજન્મનું ચરિત્ર. સૂતજી કહે છે કે પૂર્વજન્મમાં જયસેન નામે વિખ્યાત એક રાજા થઈ ગયા. તેઓ કાશી પ્રદેશના શાસક હતા. તેમને 1000 રાણીઓ હતી. આ સિવાય તેમને મદ્રરાજ વિશ્વક્સેનની કન્યા આમાં પણ પત્ની રૂપે પ્રાપ્ત થઈ. આમાં તેમને બહુ પ્રિય હતી. તે પ્રાતઃકાળે ઉઠીને ગંગાજીના તટ પર જતી અને ત્યાંની ભીની માટી લઈને તેને પંચપિંડિતાત્મક ગૌરી મૂર્તિ બનાવીને 5 મંત્રોથી પૂજા કરતી હતી. દરરોજ આ પ્રમાણે વિધિવત પૂજા સંપન્ન કરીને તે રાજમહેલમાં પાછી આવી જતી. આમ જેમ ગૌરીની પૂજા કરતી તેમ તેના સૌભાગ્યની વૃદ્ધિ થતી જતી. દરરોજ તેના સૌભાગ્યની વૃદ્ધિ થતી જોઈને રાજાની બીજી રાણીઓને બહુ દુઃખ થતું. તે કહેતી કે અમાએ પૂર્વજન્મમાં પુણ્ય કર્યું છે તેનું આ ફળ છે. આ પ્રમાણે દુઃખી થતી તેની શોકોનો ઘણો સમય વ્યતીત થઈ ગયો. એક દિવસ બધી શોકો મળી વિચાર કરવા લાગી. ગંગા તટ પર તેની પાસે ગઈ. ત્યાં તે પંચપિંડિકા ગૌરીની પૂજા કરતી હતી. તે બધીને આવેલી જોઈને અમા ગૌરીજીની પૂજા છોડી તેમની સામે ગઈ અને હાથ જોડી બોલી કે મહાભાગ્યવતી દેવો, તમારું વારંવાર સ્વાગત છે. આજ્ઞા કરો, હું તમારા લોકોની સી સેવા કરું. શોકો બોલી કે અમે બધી તમારા સૌભાગ્યના અગ્નિમાં દાઝી ગયેલી છે, તેથી કૌતુકવશ અહીં આવીએ છીએ. મહાભાગ, તમે દરરોજ જે 5 પિંડોની પૂજા કરો છો તેનાથી તમારા સૌભાગ્યની વૃદ્ધિ થઈ રહી છે કે એનું બીજું કોઈ કારણ છે? આમાં કહ્યું કે તમે બધી મારી મોટી બહેનો છો. તમારા પ્રત્યે મારા મનમાં સહેજ પણ ઈચ્છા નથી. તેથી ગુપ્ત વાત પણ તમારી સામે પ્રગટ કરું છું. હું પૂર્વજન્મમાં કુસુમપુરના વૈશ્યપુત્ર વીરસેનની પુત્રી હતી. તેમણે ધર્મપૂર્વક મારું કન્યાદાન કર્યું અને પ્રેમપૂર્વક કહ્યું કે પુત્રી, જ્યાં સુધી તમે ગૌરીજીની પૂજા ન કરી લો ત્યાં સુધી જળ પીશો નહીં. આથી તમને અભિષ્ટ મનોરથની પ્રાપ્તિ થશે. ત્યારે મેં બહુ સારું કહીને તેમની આજ્ઞા સ્વીકારી લીધી. સાસરે આવ્યા પછી પણ હું ગૌરીજીની તત્પરતાથી પૂજા કરતી. દરરોજ પંચપિંડ બનાવી તેમની પૂજા કરતી અને પિંડોનું જળમાં વિસર્જન કરતી હતી. થોડા સમય પછી મારા પતિ વેપાર માટે પરદેશ જવા લાગ્યા. તે સમયે સ્નેહવશ તેમણે મને પણ સાથે લીધી. જેઠ મહિનાનો સૂર્ય તપી રહ્યો હતો. ગરમી ભયંકર હતી. એવા સમયમાં વેશ્યોનો તે સમૂહ નિર્જન મરુપ્રદેશમાં જઈ પહોંચ્યો. ત્યાં એક વૃક્ષ નીચે બધાએ વિશ્રામ કર્યો. મેં જોયું ચારે બાજુ પાણી લહેરાઈ રહ્યું છે. વિચાર કર્યો, પાસે જ આટલું જળ છે, સ્નાન કરી ગૌરીજીની પૂજા કરી લઉં, પછી જળ પીશ. એવો વિચાર કરીને હું એક ડગલું આગળ વધતી ગઈ. પણ ત્યાં જળ કેવું! મૃગતૃષ્ણા હતી. જેટલી દૂર જતી તેટલું જ તે દૂર મૃગતૃષ્ણાનું જળ દેખાતું. અંતમાં તૃષાથી વ્યાકુળ થઈને તે રેતીના રણમાં હું પડી ગઈ અને ગરમ રેતીથી મારા બધા અંગોમાં ફોડલા થઈ ગયા. આ સમયે મહાભારતનો એક પ્રસંગ મને યાદ આવ્યો. મુનિવર ત્રિતે જેવી પૂજા કરી હતી તે પ્રમાણે હું પણ ગૌરીની પૂજા કેમ ન કરું? આવું વિચારીને રેતીની 5 મુઠ્ઠી લઈને મેં 5 મંત્રોથી દેવીનું પૂજન કર્યું. ત્યાર પછી મારું મૃત્યુ થઈ ગયું. આ જન્મમાં પણ મને પૂર્વજન્મની સ્મૃતિ છે. ગૌરી દેવીની કૃપાથી હું તમારાથી નાની હોવા છતાં પણ સૌભાગ્યમાં મોટી છું. તેથી માટીની 5 પિંડિકાની ગૌરી બનાવી દરરોજ પૂજા કરું છું. આ ગુપ્ત રહસ્ય છે જે મેં તમારી સામે ઉજાગર કર્યું છે. આ સત્યના પ્રભાવથી ગૌરી દેવી મારું અભિષ્ટ સિદ્ધ કરે છે. આ સાંભળીને શોકોએ હાથ જોડી વિનયપૂર્વક પ્રણામ કરી કહ્યું, બહેન, અમારા પર પણ કૃપા કરો અને અમે તે 5 મંત્ર અમને બતાવો જેનાથી પરમેશ્વરી ગૌરી પ્રસન્ન થાય. આમાં બોલી કે બતાવું છું, સાંભળો. અને સાંભળીને તે પ્રમાણમાં તમે લોકો પણ કરો. તેના આ પ્રમાણે કહેવાથી બધી શોકો મન, વાણી અને ક્રિયા દ્વારા શિષ્યા થઈ ગઈ. ત્યારે તેણે તે 5 મંત્રનો ઉપદેશ આપ્યો. નમ પૃથ્વીએ શાંતિસી, નમ અપોમયે શુભે તેજસ્વીની, નમોસ્તુભ્યમ, નમસ્તે વાયુરૂપિણી, આકાશરૂપ સંપન્ને પ્રજ્ઞરૂપે નમો નમઃ. ક્ષમાની અધીશ્વરી પૃથ્વી રૂપમાં આપને નમસ્કાર છે. શુભે તમે જ જળરૂપા છો, આપને નમસ્કાર છે. તેજસ તત્વની સ્વામીની આપને નમસ્કાર છે. વાયુ સ્વરૂપા દેવી આપને નમસ્કાર છે. આકાશ રૂપે સંપન્ન પંચદેવી આપને નમસ્કાર છે. આ પ્રમાણે આ મંત્રોના ઉપદેશ આપીને અમાએ પૂજા કરી. ત્યારે પછી તેણે ગૌરીની રત્નમય પ્રતિમા નિર્માણ કરી અને તેને હાટકેશ્વર ક્ષેત્રમાં સ્થાપિત કરી. જે સ્ત્રી તે ગૌરીનું પ્રતિમાનું પૂજન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને પોતાના પતિને પ્રિય થાય છે. તેને પૂર્ણતઃ પતિ પ્રેમ મળે છે. ત્યાર પછી આવે છે પૂર્વજન્મમાં આમારૂપ લક્ષ્મી દેવી દ્વારા પંચપિંડિકા ગૌરીની ઉત્પત્તિ અને સ્થાપનાનું વર્ણન. લક્ષ્મીજી ભગવાન વિષ્ણુને કહે છે કે પ્રભુ, આ પ્રમાણે પૂર્વજન્મમાં આમાં થઈને મેં ગૌરી પૂજાના પ્રભાવથી રાજ્ય તથા તે પરમ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું જે બધી સ્ત્રીઓ માટે દુર્લભ વસ્તુ છે. તેમ છતાં મને સંતાન પ્રાપ્તિ નથી. એકવાર મુનિવર દુર્વાસાજી ચાતુર્માસ વ્રત કરવા માટે આનર્ત નરેશના ભવનમાં આવ્યા. રાજાએ તેમનું પૂજન કર્યું અને કહ્યું કે મુનિશ્રેષ્ઠ, આ સંસારમાં મારા જેવું કોઈ ધન્ય નથી, કેમ કે તમારા યુગલ ચરણારવિંદોના મસ્તક દ્વારા સ્પર્શ કરવાનું સૌભાગ્ય આજે મને પ્રાપ્ત થયું છે. તે જણાવો, હું તમારી સી સેવા કરું. દુર્વાસા બોલ્યા કે રાજન, હું તમારે ત્યાં રહીને વિધિપૂર્વક ચાતુર્માસ વ્રત સંપન્ન કરીશ. તમે મારી સેવા શુશ્રૂષાની વ્યવસ્થા કરી દો. બહુ સારું કહીને મહારાજે તેમની આજ્ઞા શિરોધાર્ય કરી. સેવાનો બધો ભાર મારા પર જ હતો. જેમ પુત્રની પિતાની સેવા કરે તે જ પ્રમાણે મુનિની સેવાને યોગ્ય મેં જે કાર્ય કર્યું હતું તે બધું મેં સ્વયં કર્યું. ચતુર્માસ
સમાપ્ત થતાં જ્યારે મુનિ જવા લાગ્યા ત્યારે તેમણે સંતુષ્ટ થઈને કહ્યું કે બેટી જણાવ, હું તમારું ક્યું અભિષ્ટ કાર્ય કરું? ત્યારે મેં તેમના ચરણવિંદોમાં પ્રણામ કરીને કહ્યું કે બ્રહ્મન, મારે કોઈ સંતાન નથી. જે વ્રત, નિયમ, દાન અથવા હોમથી મને સંતાન પ્રાપ્ત થાય તે જણાવવાની કૃપા કરો. મારી વાત સાંભળીને મુનિએ ઘણીવાર સુધી ધ્યાન ધર્યું. પછી હસીને કહ્યું કે બેટી, પૂર્વજન્મમાં તપેલી રેતીથી તમે પાર્વતીનું પૂજન કર્યું, તેથી ભક્તિભાવથી રાજ્ય પ્રાપ્ત થવા છતાં તમારા મનમાં થોડો સંતાપ રહી ગયો છે. દેવતાઓ ન તો લાકડામાં રહે છે, ન પથ્થરમાં, ન માટીમાં, પણ રહે છે. દેવતાઓનો વાસ ભવમાં છે. ભાવયુક્ત મંત્રના સંયોગથી સર્વત્ર દેવતાનું સાનિધ્ય થઈ જાય છે. તમે ભક્તિપૂર્વક મંત્ર પ્રયોગ કરો, તેથી ગૌરીદેવી ત્યાં આવી ગયા છે. પછી ગરમ રેતીથી તમે તેનું પૂજન કર્યું, તેથી તેઓ તાપયુક્ત થયા. આ જ કારણ છે કે તમને સદા સંતાપ રહેનારા. તેથી હવે હાટકેશ્વરમાં જઈને બ્રહ્મરુદ્રમય ગૌરીદેવીની પંચપિંડી મૂર્તિ સ્થાપિત કરો. ત્યાર પછી જ્યારે સૂર્યદેવ વૃષભ રાશિ પર સ્થિત થાય તે સમયે ગ્રીષ્મકાળમાં ગૌરીની ઉપર દિવસ રાત જળધારા ચાલુ રહે તેવી વ્યવસ્થા કરો. આમ કરવાથી જેમ જેમ ગૌરીજીને ઠંડક અને તાપ નિવૃત્ત થશે તેમ તેમ તમારા માનસિક સંતાપો પણ ઓછા થતા જશે. ત્યાર પછી તમે પુત્ર પ્રાપ્ત કરશો. ત્યારે તે પુત્ર રાજ્ય શાસન કરવામાં સમર્થ, શૂરવીર અને ત્રણેય લોકમાં પ્રસિદ્ધ થશે. બીજી સ્ત્રી પણ આ રીતે જેઠ માસમાં ગૌરીદેવીની પૂજા કરશે તો તે પણ તમારી જેમ જ ઉત્તમ ફળને પ્રાપ્ત કરશે. લક્ષ્મીદેવી કહે છે કે ત્યાર પછી મેં મુનીશ્વર દુર્વાજીને કહ્યું કે બ્રહ્મન, એવું કોઈ વ્રત બતાવો જેનું સંસાર સારી રીતે પાલન કરવામાં આવે તો ભવિષ્યમાં મનુષ્ય યોનિમાં જન્મ ન થતાં દેવભાવની પ્રાપ્તિ થાય. ત્યારે તેઓ વિચાર કરી બોલ્યા કે બેટી, ગૌરીજીને સંતુષ્ટ કરનારું એક ઉત્તમ વ્રત છે જેનું સારી રીતે અનુષ્ઠાન કરવાથી સ્ત્રી દેવી સ્વરૂપા થઈ જાય છે. તમે વ્રતનું અનુષ્ઠાન કરો, એનાથી દેવભાવને પ્રાપ્ત થઈ જશો. મેં પૂછ્યું, મુનિ, કયા કયા સમય અને કઈ કઈ વિધિથી તે વ્રતનું પાલન કરવું જોઈએ? દુર્વાસા બોલ્યા, ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની તૃતીયા તિથિએ પ્રાતઃકાળે ઉઠી દાતણ કરો, પછી સ્નાન વગેરેથી શુદ્ધ થઈ શ્રદ્ધાપૂર્વક ગૌરીજીનું નામ લઈ તેમની પ્રસન્નતા માટે ઉપવાસ વ્રત કરવાનો નિયમ લેવો. ત્યાર પછી રાત શરૂ થાય ત્યારે માટીની 4 ગૌરીની મૂર્તિઓ બનાવી અને એક પહોરમાં એક એક મૂર્તિની પૂજા કરી. પ્રથમ ગૌરી પહેલાં જણાવ્યું છે તેમ પંચપંડમયી બનાવવી જોઈએ અને પહેલા પહોરમાં તેમની આ પ્રમાણે પૂજા કરવી જોઈએ. આવાહન અને નમસ્કાર. હિમાચલ ગૃહે જાતા દેવી ત્વમ શંકર પ્રિય મેનકા ગર્ભ શુદ્ધતા પૃજામ ગૃહાણ નમસ્તુતે. શિવપ્રિયા દેવી ગૌરી, તમે ગિરિરાજ હિમાલયના ઘરમાં મેનાના ગર્ભથી ઉત્પન્ન થયા છો, એ પૂજા સ્વીકાર કરો, આપને નમસ્કાર છે. આ પ્રમાણે પ્રાર્થના કરીને શ્રદ્ધાપૂર્વક કપૂરયુક્ત ધૂપ અર્પણ કરવા લાગ્યો. સૂતરની વાટ બનાવી તેને ઘીમાં બોળીને તેનો દીપક અર્પણ કરવો. ત્યાર પછી ચમેલીના ફૂલથી પૂજા અને લાડુનું નૈવેદ્ય અર્પણ કરવું. નૈવેદ્યને લાલ વસ્ત્રથી ઢાંકી રાખવું. ત્યાર પછી દેવીને અર્ધ્ય આપવું. અર્ધ્યમાં તે જ વૃક્ષનું ફૂલ મૂકવું જેનું દાતણ કર્યું હોય. ફૂલ, જળ, અક્ષત અને ગંધ વગેરેથી યુક્ત બીજોરું લઈને બોલવું કે ભગવાન શંકરની પ્રિયતા તથા ગિરિરાજ હિમાલયની પુત્રી કલ્યાણમયી ગૌરીદેવી, મારા દ્વારા નિવેદિત કરેલ અર્ધ્યને ગ્રહણ કરો, આપને સાદર નમસ્કાર છે. ત્યાર પછી શરીર શુદ્ધિ માટે બીજોરા લીંબુનું ભોજન કરવું. પછી બીજા પ્રહરના અંતમાં ગૌરીદેવીની પ્રાર્થના સુંદર અર્ધનારીશ્વરની મૂર્તિ નીચેની મંત્રથી ભક્તિપૂર્વક પૂજા કરવી. જે ભગવાન શંકરના શ્રી અંગમાં વામાર્ધ ભાગમાં બિરાજ્યમ રહ્યા છે તે ભગવાન ગૌરીદેવીની પૂજા ગ્રહણ કરે તેમને નમસ્કાર છે. આ પ્રમાણે અભ્યર્થના કરી ગુરુ સહિત ધૂપ આપવો. પછી સારી રીતે પૂજન કરી ગોળનો ભોગ ધરાવો. પછી નીચેનો મંત્ર બોલીને નાળિયેરના ફળથી અર્ધ્ય આપવો તથા શરીર શુદ્ધિ માટે નારિયેળ જ ખાવું જોઈએ. અર્ધ્ય મંત્ર. અર્ધનારીશ્વરોયો સંસ્થિતો પરમેશ્વરો અર્ધ્યો મેં ગુહ્યતામ દેવો સ્યાતામ સર્વ સુખપ્રદો. અર્ધનારીશ્વર રૂપે સ્થિત પરમેશ્વર શિવ, પાર્વતી દેવી, તમે બંને મારા અર્ધ્યને ગ્રહણ કરો અને સર્વ પ્રકારનું સુખ આપનારા થાવ. ત્યાર પછી ત્રીજા પહોરમાં કમળના પુષ્પોથી શિવ પાર્વતીનું પૂજન કરી ને પ્રાર્થના કરવી કે સૃષ્ટિ અને સહારની શક્તિથી યુક્ત પાર્વતી દેવી અને મહાદેવજી તેઓ ભક્તિપૂર્વક કરેલી દિલથી પૂજાનો સ્વીકાર કરે. ત્યાર પછી ગુગળનો ધૂપ આપો. નૈવેદ્ય સમર્પિત કરવું. ચમેલી અને જળનો અર્ધ્ય આપીને તેજનું પ્રાશન કરવું અથવા નાગરમોથાના ચૂર્ણથી ધૂપ અને મદન ફળથી અર્ધ્ય આપવો જોઈએ. આ શરીર શુદ્ધિ માટે તેનો આહાર છે.